નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ ટાટ સેકન્ડરીને અને હાયર સેકન્ડરીની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે. તો આ વિડીયોની આપણે અંદર કેળવણીના સ્વરૂપો વિશે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો. બરાબર. તો અહીંયા આપણે સમાજને પેઢી દર પેઢી જીવંત રાખતી શક્તિ કઈ છે, બરાબર. તો એના વિશે સૌથી પહેલાં થોડીક માહિતી મેળવી લઈએ કે શા માટે કેળવણી આપણે લેવી જોઈએ, શા માટે અનિવાર્ય છે. તો સામાજિક સાતત્યના સિદ્ધાંતની અંદર શું કહેવા માગે છે કે અમેરિકન શિક્ષણ શાસ્ત્રી કે જ્હોન ડ્યુઈના મતે કોઈપણ સામાજિક સમૂહમાં જન્મ અને મૃત્યુની અનિવાર્ય હકીકતો એ કેળવણીની જરૂરિયાતો નક્કી કરે છે. દાખલા તરીકે પહેલું છે કે અપરિપક્વતા અને પરિપક્વતા, કે સમાજના જે નવા જન્મેલા સભ્યો છે એ ભવિષ્યના પ્રતિનિધિઓ અપરિપક્વ હોય છે, જ્યારે પુખ્ત સભ્યો પાસે સમૂહનું જ્ઞાન અને રિવાજો હોય છે. બરાબર. જ્યારે જ્ઞાનનું હસ્તાંતરણની વાત કરીએ છીએ કે જો આ અપરિપક્વ સભ્યોને માત્ર શારીરિક રીતે સાચવવામાં આવે અને તેમના સમૂહના હિતો, ઉદ્દેશ્યો, માહિતી અને કુશળતામાં દીક્ષિત ન કરવામાં આવે તો સમૂહનું વિશિષ્ટ જીવન અટકી જશે. બરાબર. કે હવે જે પણ વ્યક્તિ હોય કેળવણી એને પ્રાપ્ત કરેલી ન હોય, બરાબર, તો એ શું છે કે આગળ બીજામાં એક જે કુશળતા છે, કેળવણી છે, આગળ વધતી નથી. જ્ઞાનનું હસ્તાંતરણ થતું નથી. હસ્તાંતરણ એટલે કે એક વ્યક્તિ જોડે, ધારો કે શિક્ષક છે, શિક્ષક જોડે જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, હવે જો શિક્ષક જ ના બને હોત તો એ બીજામાં કેળવણી કેવી રીતે પ્રસ્થાપિત કરી શકત, અથવા બીજાને કેળવણી કેવી રીતે આપી શકત, શિક્ષણ કેવી રીતે આપી શકત. બરાબર. બીજા બાળકોને શિક્ષણ આપે છે ત્યારે બાળકો શીખે છે એમાંથી કંઈક, બરાબર, અને બીજાને જ્ઞાન આપે છે. તો એ જ્ઞાનનું હસ્તાંતરણ કેવી રીતે થાત, બરાબર. એટલા માટે કેળવણી અહીંયા ખૂબ જ જરૂરી બની જાય છે. બીજો છે કે કેળવણીનો સેતુ. જ્હોન ડ્યુઈના મતે કેળવણી અને માત્ર કેળવણી જ આ અંતરને પૂરી કરી શકે છે. તે સમાજ અને સંસ્કૃતિના જીવનને ચાલુ રાખવા માટે એક સેતુ પૂરો પાડે છે. બરાબર. આ બંનેને ચાલુ રાખવા માટે એક શું કરે છે, એક પ્રકારનો એ સેતુ પૂરો પાડે છે. બરાબર. તો આ માટે કેળવણી ખૂબ જ અનિવાર્ય કહી શકાય છે. તો હવે અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ એમના દૃષ્ટિકોણ હતા કેળવણી વિશે. તો કેળવણી શબ્દ છે એ ક્યાંથી આવે છે, કઈ ભાષામાંથી ઉતરી આવે છે, એ પણ તમને પૂછાઈ શકે છે. બરાબર. તો લેટિન ભાષા ઉપરથી આવે છે. લેટિન શબ્દ છે એડ્યુકેટમ પરથી આ જે કેળવણી છે એ શબ્દ ઉતરી આવ્યો છે. બરાબર. જેનો અર્થ શું થાય છે, બહાર લાવવું, એટલે કે ટુ લીડ આઉટ. બરાબર. ટુ લીડ આઉટ એટલે કે બહાર આવવું એવો થાય છે. એટલે કે બાળકમાં રહેલી જે સુસુપ્ત શક્તિ છે, જે આંતરિક શક્તિ છે, એને બહાર લાવવાનું કામ કોણ કરે છે, કેળવણી કરે છે. બરાબર. તો અહીંયા સ્વામી વિવેકાનંદે શું કીધું કે માનવીનું સંપૂર્ણ વ્યક્તિત્વ પ્રકટીકરણ એટલે કેળવણી. આ વાક્ય કોનું છે, સ્વામી વિવેકાનંદનું. એ કેળવણી વિશે મહાત્મા ગાંધીએ શું કીધું કે બાળક અને માણસના શરીર, મન અને આત્મામાં રહેલા શ્રેષ્ઠ અંશોનું સર્વાંગી પ્રગટીકરણ એટલે કેળવણી. એની જ અંદર કેળવણીની વ્યાખ્યા એરિસ્ટોટલે શું કીધું, તો એરિસ્ટોટલ એવું કહે છે કે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું નિર્માણ થતું હોય છે. બરાબર. આવું કોણે કીધું છે, એરિસ્ટોટલે કીધું છે. ઋગ્વેદની અંદર શું લખેલું છે કે શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. આવું કેમાં લખેલું છે, ઋગ્વેદની અંદર. તો આવી ઘણી બધી વ્યાખ્યાઓ તમને જોવા મળતી હોય છે. જો તમે તમારી બુકમાં તમે જોતા હશો, બરાબર, બીએડનો અભ્યાસ કર્યો હશે તો એમાં પણ તમને આ વ્યાખ્યાઓ જોવા મળી શકે છે. બરાબર. આપણે તો સામાન્ય રીતે આપણે આ 4 વ્યાખ્યા જોઈ છે, પરંતુ તમે જ્યારે તૈયારી કરી રહ્યા હોય ત્યારે તમારી બીએડની જે બુક છે એમાંથી પણ આપણે ખાસ તૈયારી કરવાની છે. બરાબર. એવું નહીં કે આ વિડીયો જોઈ લીધો એટલે પૂરું થઈ જશે, પરંતુ તમારે આ વિડીયોને તમારે શા માટે જોવાનો છે કે આ વિડીયોને તમારે શું છે, રિવિઝન માટે કહી શકો.
બરાબર. આ વિડીયો તમને રિવિઝન સારી રીતે કરાવી શકે, થોડા સમયમાં વધુ જ્ઞાન મેળવી શકે એ માટે આ વિડીયો બનાવેલો છે. બરાબર. એટલા માટે તમારી તૈયારી તો તમે ચાલુ જ રાખવાની છે, પરંતુ તમારે આ વિડીયોને તમારે એક રિવિઝન તરીકે જોવાનો રહેશે. બરાબર. અને સાથે સાથે જો તમે નોટ્સ બનાવતા હોય તો પણ તમે બનાવી શકો છો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કેળવણીનો સ્વાર શું કહી શકીએ. કે કેળવણી શું છે? એક પ્રકારના સર્વાંગી વિકાસની એક પ્રક્રિયા કહી શકાય. કે કેળવણીમાં રહેલી જે સર્વાંગી વિકાસ કોને એટલે કે શારીરિક, બૌદ્ધિક, સામાજિક, સૌંદર્યાત્મક, આધ્યાત્મિક શક્તિઓનો સુમેળભર્યો વિકાસ એ માટે પરિપક્વ વ્યક્તિ દ્વારા અપરિપક્વ વ્યક્તિ પર કરવામાં આવતો ઇરાદાપૂર્વક અને વ્યવસ્થિત પ્રભાવ કહી શકીએ. તો એનો કેળવણીનો વ્યાપક અર્થ શું થાય છે? બરાબર. તો વ્યાપક અર્થ છે કે જીવનના દરેક અનુભવ દ્વારા વર્તનમાં ફેરફારની આજીવન પ્રક્રિયા છે. આ અર્થમાં શિક્ષણ કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે અને કોઈ પણ રીતે આપવામાં આવે છે. વ્યાપક અર્થ એટલે કે જે શિક્ષણ છે, કેળવણી છે, તમે ઘરે બેઠા વિડીયો જુઓ છો યુટ્યુબની અંદર, તો એ શું છે? દરેક જગ્યાએ તમે કોઈ પણ સ્થળે હોય, બરાબર, તો પણ તમે આ યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા છો, તો એ એક પ્રકારની કેળવણી જ કહી શકાય. બરાબર. એનો કેળવણીનો સંકુચિત અર્થ શું થાય છે? તો તે શૈક્ષણિક સંસ્થાની 4 દિવાલોમાં ચોક્કસ સમયગાળા દરમિયાન નિર્ધારિત હેતુઓ અને ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે આપવામાં આવતી તાલીમ છે. બરાબર. કેળવણી એ એક પ્રકારની તાલીમ તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે, જે શૈક્ષણિક સંસ્થાની અંદર તમને પ્રાપ્ત થતી હોય છે, જેની અંદર ચોક્કસ સમયગાળો હોય, બરાબર, એના હેતુઓ પણ નિર્ધારિત હોય છે. આખરે એવું કહી શકીએ કે કેળવણીનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિગત અને સામાજિક જરૂરિયાતો અનુસાર વ્યક્તિની જે શક્તિઓ છે એનો સંપૂર્ણ વિકાસ કરવાનો છે. બરાબર. હવે આપણે એના મુખ્ય જે સ્વરૂપો છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો એ મુખ્ય સ્વરૂપોમાં આપણે તમે ઔપચારિક કેળવણી એટલે કે ઔપચારિક શિક્ષણની વાત કરેલી છે. ફોર્મલ એજ્યુકેશન. ફોર્મલ એજ્યુકેશન કેવું હોય છે? કે જે પહેલાંથી જ આયોજિત કરેલું હોય છે. બરાબર. જે તમને સંસ્થાની અંદર, શાળાની અંદર તમને આપવામાં આવતું હોય છે. એની અંદર નિયમબદ્ધ હોય છે. એમાં સંસ્થાકીય માળખામાં અપાતું શિક્ષણ એટલે કે ઔપચારિક શિક્ષણ. ઔપચારિક શિક્ષણ તમે ક્યાં મેળવો છો? જે વર્ગખંડની અંદર તમે મેળવો છો એ તમે ઔપચારિક શિક્ષણ મેળવો છો. ફોર્મલ એજ્યુકેશન, એ ઔપચારિક કેળવણી મેળવો છો. બરાબર. તો તમને ઉદાહરણ આવું કંઈક પૂછી લે તો આ કયું ઉદાહરણ છે? ઔપચારિક કેળવણી છે. બરાબર. ત્યાર પછી અનૌપચારિક કેળવણી કોને કહી શકાય? જે તમને આકસ્મિક મળતી હોય, કોઈ આયોજન વગર મળતી હોય. બરાબર. જે તમારા જીવનના અનુભવો છે એના દ્વારા તમને જે સતત શિક્ષણ મળે છે એને અનૌપચારિક કેળવણી અથવા અનૌપચારિક શિક્ષણ તરીકે આપણે ઓળખીએ છીએ. પછી અધિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન. બરાબર. જે તમારા ટાટ સેકન્ડરી સિલેબસમાં પણ છે અને હાયર સેકન્ડરીમાં પણ સિલેબસ સેમ જ છે. બરાબર. તો એ અધિક કેળવણી કોને કહેવાય? નોન ફોર્મલ. જેની અંદર ઇરાદાપૂર્વક તો છે જ, પરંતુ કેવું છે? ફ્લેક્સિબલ. બરાબર. કે તમને ટાઈમ ફાળવી દીધો હોય કે આ ટાઈમ દરમિયાન તમે તમારા સમયે તમે ફ્લેક્સિબલ રીતે તમે ચોક્કસ જૂથની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક આયોજિત શિક્ષણ અથવા આયોજિત કેળવણી તમને પ્રાપ્ત થતી હોય છે. એને આપણે નોન ફોર્મલ એજ્યુકેશન તરીકે ઓળખીએ છીએ. હવે ઔપચારિક કેળવણી વિશે આપણે થોડીક વધારે માહિતી મેળવી લઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવે. તો ઔપચારિક કેળવણી શું છે? પહેલાંથી તે નિર્ધારિત હોય છે, એટલે કે પહેલાંથી પૂર્વ આયોજિત હોય છે, જેમાં ઇરાદાપૂર્વક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ચોક્કસ જે નિયમો હોય એ પ્રમાણે આપણે નિયમો હેઠળ આપણે શિક્ષણ મેળવવાનું હોય છે, કેળવણી મેળવવાની હોય છે. તો એની લાક્ષણિકતાઓ છે. તો સૌથી પહેલો એનો લાક્ષણિકતાઓની અંદર એનો હેતુ જોઈએ. તો હેતુ શું છે? કે પહેલાંથી પૂર્વ નિર્ધારિત હોય છે. જ્ઞાન, કૌશલ્ય અને પ્રમાણપત્ર છે એ પ્રદાન કરે છે. અભ્યાસક્રમ કેવો હોય છે? સુવ્યાખ્યાયિત અને વ્યવસ્થિત અભ્યાસક્રમ તેમની અંદર જોવા મળતો હોય છે.
સમયગાળો કેવો હોય છે કે ચોક્કસ સમયગાળો જ હોય છે, ચોક્કસ સમયગાળા પૂરતો જ મર્યાદિત હોય છે અહીંયા. પછી વિષયો છે, બરાબર, વિષયો પણ તમને ઘણા ચોક્કસ જ જોવા મળતા હોય છે વિષયો, બરાબર. શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો કેવા હોય છે, ખાસ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા તમને શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે અહીંયા સંસ્થા વાત કરીએ તો શાળા, કોલેજ અને યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં તમને ઔપચારિક કેળવણી અથવા ઔપચારિક શિક્ષણ તમને આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જે વર્ગખંડનું શિક્ષણ કહીએ, યુનિવર્સિટીની ડિગ્રી કહીએ, વર્ગખંડનું શિક્ષણ, યુનિવર્સિટીની ડિગ્રી, બરાબર. યુનિવર્સિટી દ્વારા કોલેજોની અંદર જે શિક્ષણ આપવામાં આવે છે એ કેવું છે, ઔપચારિક કેળવણીનું ઉદાહરણ છે. ત્યાર પછી અનૌપચારિક કેળવણી શું છે કે અનૌપચારિક કેળવણી એટલે કે તે પૂર્વ આયોજિત નથી, બરાબર. એ શું છે, જીવનભરની એક આકસ્મિક પ્રક્રિયા છે. વ્યક્તિ તેના શું છે, પર્યાવરણમાંથી શીખે છે, જેમ કે કુટુંબ હોય, મિત્રો હોય, સમુદાયમાંથી તે શીખતો હોય છે. તો એ કેવી છે, અનૌપચારિક કેળવણી, બરાબર. એનો હેતુ શું છે કે પૂર્વ નિર્ધારિત હેતુ નથી, પરંતુ તે જીવન જીવવાની પ્રક્રિયાનો જ એક ભાગ કહી શકાય, જેની અંદર કોઈ અભ્યાસક્રમ નિશ્ચિત હોતો નથી. સમયની વાત કરીએ તો એ શું છે, જીવનભર ચાલતી પ્રક્રિયા છે, એની અંદર કોઈ સમય મર્યાદા રહેતી નથી. શિક્ષકોની વાત કરીએ તો એની અંદર માતા પિતા, મિત્રો, સમાજ અને માધ્યમો એ શિક્ષકની ભૂમિકા ભજવતા હોય છે. જ્યારે સંસ્થાની વાત કરીએ તો એ કુટુંબ, રમતનું મેદાન, બજાર હોય, મીડિયા હોય, તો એ શું છે, આકસ્મિક અનૌપચારિક કેળવણીનું ઉદાહરણ કહી શકીએ છીએ. ઉદાહરણ તરીકે માતા પાસેથી રસોઈ શીખ્યો છો, બરાબર, મિત્રો સાથે વાતચીતમાંથી સામાજિક કૌશલ્ય મેળવો છો, એ શેનું ઉદાહરણ છે, અનૌપચારિક કેળવણીનું ઉદાહરણ છે. ત્યાર પછી અધિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન અથવા અધિક કેળવણી કોને કહી શકાય, તો એ શું છે, જરૂરિયાત આધારિત હોય છે, કેવું હોય છે, ફ્લેક્સિબલ હોય છે. એ શું છે, ઔપચારિક પ્રણાલીની બહાર સભાનપણે ઇરાદાપૂર્વક આયોજિત શૈક્ષણિક પ્રવૃત્તિ છે, જે ચોક્કસ જૂથોને જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલ છે, બરાબર. ચોક્કસ જૂથ માટે કહી શકો, બરાબર, કે લાક્ષણિકતાઓની વાત કરીએ તો ઓળખાયેલ જૂથોનો તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા. અભ્યાસક્રમ કેવો હોય છે, ફ્લેક્સિબલ, લવચીક અને જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવતો હોય છે. સમય શું છે, શીખનારની અનુકૂળતા મુજબ સમયપત્રક ગોઠવી શકાય છે. લક્ષિત જૂથની વાત કરીએ તો તે તમામ વય જૂથ માટે હોઈ શકે છે. અને મૂલ્યાંકનની વાત કરીએ તો મૂલ્યાંકનની યોજનામાં કેવું હોય છે, ફ્લેક્સિબિલિટી એટલે કે લવચિકતા હોય છે. ઉદાહરણ તરીકે પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમો છે, સામાજિક શિક્ષણ છે, કૌશલ્ય વર્કશોપ એટલે કે સ્કિલના જે વર્કશોપ હોય છે એ તમારી જરૂરિયાત મુજબ તમે કરી શકો છો, બરાબર. તો આ શું છે, અધિક કેળવણીનું ઉદાહરણ છે. હવે તમને એક અહીંયા ચાર્ટ આપી દીધો છે, તો એ ચાર્ટ તમે યાદ રાખી શકો છો, કેળવણીના જે સ્વરૂપો છે, બરાબર. અહીંયા ઔપચારિક કેળવણી શું છે, એમાં પ્રમાણપત્ર અને જ્ઞાન આપવામાં આવે છે, જ્યારે અનૌપચારિક કેળવણીની અંદર સામાજિકીકરણ અને અનુભવ પૂરો પાડવામાં આવે છે. જ્યારે અધિક કેળવણીની અંદર ચોક્કસ કૌશલ્ય અને જરૂરિયાત સંતોષાતી હોય છે, બરાબર. ઔપચારિક કેળવણી માટે તમારે શાળા, કોલેજ હોય છે, જેની અંદર તમને નિશ્ચિત સમય હોય છે, એમાં પહેલાંથી જ પૂર્વ નિર્ધારિત હોય છે અને કઠોર પણ હોય છે અને સંપૂર્ણપણે આયોજિત હોય છે. તેમાં તમને ડિગ્રી, ડિપ્લોમા એ પ્રમાણે તમને મળતું હોય છે, બરાબર. જ્યારે અનૌપચારિક કેળવણી શું છે, કોના દ્વારા મળે છે, તો કુટુંબ, સમાજ અને મીડિયા દ્વારા, બરાબર. આ જે પ્રક્રિયા છે એ કેવી છે, જીવનભર અને સતત ચાલતી પ્રક્રિયા છે. આની અંદર કોઈ અભ્યાસક્રમ જોવા મળતો નથી. એ કેવી છે, બિન આકસ્મિક, બરાબર, એટલે કે આની અંદર આયોજન હોતું નથી. આની અંદર ભાષા શીખવી, મૂલ્યો પણ શીખવામાં આવતા હોય છે. અધિક કેળવણી એટલે શું છે કે તમને એક પ્રકારની કોઈ સ્કિલ ઉપર વર્કશોપ હોય, બરાબર, તો એ કેવું છે, તમારી ફ્લેક્સિબિલિટી ઉપર આધાર રાખે છે, બરાબર. ટૂંકા ગાળાનું છે, બરાબર, કે તમે કોઈક કોમ્પ્યુટરનો કોર્સ કરો છો, બરાબર, તો એ કેટલા મહિનાનો હોય છે, તો 2 થી 3 મહિનાનો કોર્સ હોય છે, બરાબર. તો એ તમારા ફ્લેક્સિબલ મુજબ કે તમારા ટાઈમ મુજબ તમને સેટ કરી આપે છે,
એટલે જરૂરિયાત આધારિત અને ફ્લેક્સિબલ એટલે કે લવચિત હોય છે. આયોજન પણ હોય છે પરંતુ એનું ફ્લેક્સિબલ પણ હોય છે. દાખલા તરીકે એ વાત કરેલી છે ને કે કોમ્પ્યુટર કોર્સ, આરોગ્ય જાગૃતિ એ શું છે, એક પહેલેથી નિર્ધારિત નથી, પરંતુ એ શું છે, તમારી ફ્લેક્સિબિલિટી, તમારે જરૂર પડે છે તો શીખવું છે, તો તમારે વેકેશન પડ્યું છે બરાબર, તો એ તમારે વેકેશનનો સદુપયોગ કરીને તમે આ કમ્પ્યુટર કોર્સ કરી શકો છો બરાબર. તો એ કેવી છે, અધિક કેળવણી, નોન ફોર્મલ એજ્યુકેશન આપણે કહી શકીએ છીએ બરાબર. હવે આપણે આગળ વાત કરીએ છીએ કે કેળવણીના વિશેષ સ્વરૂપો એટલે કે આધુનિક વિસ્તરણ. કેળવણીનું સ્થાપત્ય સ્થિર નથી, તે સમય સાથે વિકસે છે. નિરંતર અને દૂરવર્તી કેળવણી એ આધુનિક જીવનની જરૂરિયાતોને પહોંચી વળવા માટેના મહત્ત્વપૂર્ણ અભિગમો છે. તો આ નિરંતર કેળવણી પર તમારે સિલેબસમાં આપેલી છે. તો નિરંતર કેળવણી એટલે કે કન્ટિન્યુઅસ એજ્યુકેશન કેવી છે, જીવનભર ચાલતી પ્રક્રિયા છે. તેનો હેતુ શું છે, વ્યક્તિના જ્ઞાન અને કૌશલ્યોને સતત અપડેટ કરવાનો છે. તે વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે વાત કરીએ કે જે વ્યાવસાયિકો માટે તાલીમ કાર્યક્રમો હોય છે, નિવૃત્તિ પછી નવો શોખ શીખવો બરાબર. તમે કોઈક નોકરી પરથી હવે તમે નિવૃત્તિ લઈ લીધી છે, તો હવે તમે કોઈક તમારે ઘરે બેસી ના રહેવું પડે, એટલે તમે કંઈક તમને જે શોખ હતો એ શોખ પૂરું કરવા માટે તમે કોઈક સ્કિલ શીખો છો અથવા કોઈક સંગીત શીખો છો બરાબર. તો એ શું છે, નિરંતર કેળવણીનું આપણે ઉદાહરણ કહી શકીએ. દૂરવર્તી કેળવણી એટલે કે ડિસ્ટન્સ એજ્યુકેશન બરાબર, કે તમે દૂર રહીને તમે શિક્ષણ મેળવો છો એને દૂરવર્તી કેળવણી કહેવાય બરાબર. તે શિક્ષણની કેવી છે, એક પદ્ધતિ છે જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી ભૌગોલિક રીતે અલગ હોય છે. તે શેના આધારે, કે ટેકનોલોજીને આધારે, એટલે કે પત્ર વ્યવહાર હોય, ઇન્ટરનેટ હોય કે વિડીયોનો ઉપયોગ કરે છે, અને તે ઔપચારિક ડિગ્રી અથવા અધિક પ્રમાણપત્ર કોર્સ હોઈ શકે છે. તમે ઓનલાઈન કોઈક તમે ઘણા બધા સ્વયં પોર્ટલ છે બરાબર, મૂક પ્લેટફોર્મ છે, એની અંદર તમે જોતા હશો કે ઘણા વિષયો છે બરાબર. ત્યાં શું છે, તમે ઓનલાઈન દ્વારા તમને એ કોર્સ પૂરો કરો છો તો કોર્સના અંતે તમને કંઈક ટેસ્ટ લેવામાં આવે, એ ટેસ્ટ લઈને તમને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે. તો એ કેવું છે, ડિસ્ટન્સ એજ્યુકેશન, ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન, દૂરવર્તી કેળવણી તમે કહી શકો છો. ઉદાહરણ તરીકે જુઓ કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલય એટલે કે ઇગ્નુનું નામ તમે સાંભળ્યું છે. એ દ્વારા અપાતા જે અભ્યાસક્રમો છે, તો એ ભારતમાં તેનો પ્રારંભ 1995થી થયો હતો બરાબર. કે ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન તમે મેળવી શકો છો ઘરે બેઠા. તમે કોઈ પણ જગ્યાએથી જે ડિસ્ટન્સ લર્નિંગ જે ચાલતું હોય તો એ પણ આપણે કેળવણી મેળવી શકીએ છીએ બરાબર. તો અહીંયા સંપૂર્ણ ચિત્ર અહીંયા તમને દર્શાવ્યું કે જીવનભર શીખવાની યાત્રા કહી શકીએ. કે કેળવણીના જે વિવિધ સ્વરૂપો છે એકબીજાથી અલગ નથી, પરંતુ શું છે, વ્યક્તિના જીવનના વિવિધ તબક્કે એકબીજાના પૂરક તરીકે અહીંયા કાર્ય કરતા હોય છે. સાચા અર્થમાં તો શિક્ષિત વ્યક્તિ જીવનભર આ તમામ સ્વરૂપો સાથે સંકળાયેલો રહે છે બરાબર. નિરંતર કેળવણી એટલે કે લાઈફ લોંગ લર્નિંગની અંદર તમે જોશો તો અહીંયા સૌથી પહેલાં બાળપણ એટલે કે ચાઇલ્ડહુડ છે. તો એ શું છે, ચાઇલ્ડહુડની અંદર તમે માતા પિતા પાસેથી અનૌપચારિક કેળવણી મેળવતો હોય છે બરાબર. અને બીજી બાજુ તમે જોશો કે શાળામાં જઈને શું કરે છે, એ ઔપચારિક કેળવણી મેળવતો હોય છે બરાબર. પછી જ્યારે યુવાવસ્થા આવે છે, યુથમાં આવે છે, તો પણ એ એવું શું કરે છે, પોતાના મિત્રો સાથે શું કરે છે, એ ઔપચારિક કેળવણી મેળવતો હોય છે બરાબર. અને કોલેજમાં પણ ઔપચારિક કેળવણી મેળવતો હોય છે. પછી તે આગળ જાય છે, વ્યાવસાયિક જીવનમાં જાય છે, એટલે કે પ્રોફેશનલ લાઈફમાં જાય છે, ત્યારે શું કરે છે, તે આગળ જઈને અધિક કેળવણી એટલે કે નોન ફોર્મલ એજ્યુકેશન મેળવતો હોય છે બરાબર. નોન ફોર્મલ એજ્યુકેશન અને છેલ્લે વૃદ્ધાવસ્થા એટલે કે ઓલ્ડ એજમાં જઈને તમે શું કરે છે, કોઈક શોખ પૂરો કરવા માટે એ શું કરે છે, એ શોખને શીખે છે બરાબર. તો આ રીતે આખું જે જીવન ચરિત્ર છે એ લાઈફ લોંગ નિરંતર કેળવણી એટલે કે લાઈફ લોંગ લર્નિંગ આપણે કહી શકીએ છીએ બરાબર. લાસ્ટમાં હવે આ જોઈએ કે કેળવણીનો પરમ હેતુ શું છે, કે જ્ઞાનથી મુક્તિ સુધી
કેળવણીના સામાન્ય હેતુ શું છે કે વ્યાવસાયિક એટલે કે આજીવિકા રળવા માટે સક્ષમ બનવું, જ્ઞાન એટલે કે બૌદ્ધિક વિકાસ અને સમજણ કેળવવી, સંપૂર્ણ જીવન એટલે કે જીવનના તમામ પાસાઓ માટે તૈયાર થવું, સર્વાંગી વિકાસ એટલે કે શારીરિક હોય, માનસિક હોય, ભાવનાત્મક હોય કે આધ્યાત્મિક વિકાસ કરવો, નાગરિકતા એટલે કે એક સારા નાગરિક અને જવાબદાર નાગરિકનું નિર્માણ થવું. સા વિદ્યા યા વિમુક્તયા શ્લોક તમે સાંભળ્યો છે. તો કે તે જ વિદ્યા છે એ મુક્તિ અપાવે છે. સાચી વિદ્યા કઈ છે કે જે આપણને મુક્તિ અપાવે. આ શું છે? ગુજરાત વિદ્યાપીઠનો મંત્ર છે. બરાબર. હવે જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કર્યા બાદ તમે આ વિડીયોને કમેન્ટ કરીને જણાવશો તમારો અભિપ્રાય કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.